છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામે બોગસ ડોક્ટર કેમેરામાં કેદ થયો। આદિવાસી વિસ્તારમાં બોગસ ડોક્ટરની હાટડીઓ ધમધમી રહી છે। નસવાડીના બ્લોક હેલ્થ ઓફિસરને જાણ થતાં તપાસ માટે પહોંચ્યા। તાલુકાના કાંધા ગામે એક આવાસમાં કોલકાતાનો પ્રદીપ સુકુમાર સરકાર નામનો ડોક્ટર બનીને ગુજરાત રાજ્ય મેડિકલ કાઉન્સિલની નકલી ડિગ્રી લગાવી પ્રેક્ટિસ કરતો હોય અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો। બોગસ ડોક્ટરોના દવાખાનામાં પલંગ અને એલોપેથિક દવા પણ મોટા પ્રમાણમાં હતી। જ્યારે સમગ્ર મામલામાં છોટાઉદેપુર જિલ્લાના અધિકારી જાણતા હોવા છતાં પણ જિલ્લામાં બોગસ ડોક્ટરના દવાખાના ચલાવવા દેવામાં આવે છે। પરપ્રાંતમાંથી આવતા આવા બોગસ ડોક્ટરો ભાડાના મકાનમાં દવાખાનું ખોલે છે, ત્યારે પોલીસને પણ જાણ કરતા નથી। નકલી ડોક્ટરો આરોગ્ય વિભાગની નજર હેઠળ દવાખાના ચલાવી રહ્યા છે, ત્યારે આદિવાસી વિસ્તારોમાં આવા બોગસ ડોક્ટરોને પકડવા સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની જવાબદારી હોય છે, ત્યારે ડોક્ટરો આવા બોગસ ડોક્ટરને પકડવા માટે કાર્યવાહી પણ करता નથી। साहब आप डॉक्टर हो? ना आप बोलिए ना, फोटो क्यों आप खींच रहे हैं? डॉक्टर हो? पहले ये बात बोलिए। आप डॉक्टर हो? आप डॉक्टर हो? तो आप क्यों फोटो खींच रहा है? आप डॉक्टर तो हो? आपको तो लग रहा है आप थोड़ा लगा दिया ये मानुष तो डॉक्टर है।